એક્શન્સ લેશે કેતન ઇનામદારના રાજીનામા મુદ્દે સીઆર પાટીલનું પ્રથમ નિવેદન સામે આવ્યું। સીઆર પાટીલે કહ્યું કે ભરતી અંગે પાર્ટી નક્કી કરશે, કેતન ઇનામદાર નક્કી નહીં કરે। સીઆર પાટીલે કહ્યું કે પાર્ટી જ નક્કી કરશે કે પાર્ટીએ શું કરવું। નારાજગી તો તમામને હોય છે, મને પણ છે। આ પ્રકારનું સીઆર પાટીલનું નિવેદન। नाराजगी व्यक्त करे मैं तो मानस है, मानस तो મને भी ઘણી વાર નારાજગી આવે। એમના ઉપર એમણે નારાજગી વ્યક્ત કરી છે। શું પ્રક્રિયા ચાલે છે? પ્રક્રિયાના ઉપર સાની ઉપર એ પાર્ટીના લોકો ને સાની પ્રક્રિયા ચાલે છે। એમનું એવું કહેવું છે કે એ તો પાર્ટી નક્કી કરે ને, કોઈ ધારાસભ્ય થોડો નક્કી કરે। પાર્ટી નક્કી કરશે, પાર્ટીના નીતિ નિયમ મુજબ ચાલશે। માનેલા છે। સીઆર પાટીલે પૂછવામાં આવ્યું કે શું કેતન ઇનામદારને મનાવવામાં આવશે, તો ટૂંકમાં જવાબ આપ્યો કે માનેલા જ છે, પરંતુ તેમણે કહ્યું કે ભરતી કે આ તમામ બાબતોનો નિર્ણય પાર્ટી કરે, ધારાસભ્ય નહીં। સાંભળી લો સીઆર પાટીલે આ મુદ્દે શું પ્રથમ નિવેદન આપ્યું। નારાજગી વ્યક્ત કરે मैं तो માણસ છે, માણસ તો મને भी ઘણી વાર નારાજગી આવે। એમના ઉપર એમણે નારાજગી વ્યક્ત કરી છે। શું પ્રક્રિયા ચાલે છે? પ્રક્રિયાના સાની ઉપર એ પાર્ટીના લોકો ને સાની પ્રક્રિયા ચાલે છે। એમનું એવું કહેવું છે કે એ તો પાર્ટી નક્કી કરે ને, કોઈ ધારાસભ્ય થોડો નક્કી કરે। પાર્ટી નક્કી કરશે, પાર્ટીના નીતિ નિયમ મુજબ ચાલશે। માનેલા છે। તો સીઆર પાટીલના નિવેદન બાદ હવે એ પણ સાંભળી લો કે કેતન ઇનામદાર બાદ સાવલીમાં વધુ એક રાજીનામું પડ્યું છે। સાવલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વાલજીભાઈ રબારીએ રાજીનામું આપ્યું છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા બાદ આ વધુ એક રાજીનામું। તાલુકા સંગઠન અને બજાર સમિતિના ડિરેક્ટર પણ કેતન ઇનામદારના સમર્થનમાં રાજીનામું આપશે તેવા સમાચાર। ધારાસભ્ય તરીકે કેતનભાઈ ઇનામદારને અમે ખૂબ સપોર્ટ કરીએ છીએ। અમે કદાચ ચૂંટેલા છો તો એમની મહેનત અને એમના કારણે જ અમે ચૂંટેલા છીએ। હવે એ જ જો રાજીનામું આપતા હોય તો એમના સમર્થનમાં અમે રાજીનામું આપવા બધા તૈયાર જ છે, અને લગભગ તો મેં તો આપી દીધું છે ઉપપ્રમુખ પદેથી। મારા તાલુકા પંચાયતના પ્રમુખ પણ આપી રહ્યા છે અને તાલુકા પંચાયતના સભ્યો પણ આપી રહ્યા છે। તાલુકામાંથી કેટલા હોદ્દેદારો અને નેતાઓના અને આગેવાનોના રાજીનામા મુદ્દે પડે એમ છે? મારી પાસે અત્યારે જે માહિતી છે એમાંથી યુવા મોરચાના મહામંત્રી, બક્ષીપંચ મોરચાના મહામંત્રી, બધા ઘણા લોકોએ અત્યારે સોશિયલ મીડિયા ઉપર કેતન ઇનામદાર ગ્રુપ છે એમાં લગભગ રાજીનામા લોકોએ લખવા માંડ્યા। રાજીનામું આપવાનું મુખ્ય કારણ શું, અને આપે રાજીનામું ક્યાં મોકલી આપ્યું છે? રાજીનામું આપવાનું મુખ્ય કારણ અમે કેતનભાઈના સમર્થનમાં જ છે। કેતનભાઈ જ અમારા સાવલી માટે જે કંઈ છે અમારા માટે અમારો રાજ। તો આ તમામની વચ્ચે એક અગત્યના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા મામલે આ સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। ઇનામદારને બનાવવાના પ્રયાસો પાર્ટીએ તેજ કર્યા હોય તે પ્રકારની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। સાવલીના ધારાસભ્ય કે જેમણે રાજીનામું આપ્યું, અકુબા જાડેજા, રાજેન્દ્રસિંહ પાઠક ઇનામદારના ઘરે પહોંચ્યાના સમાચાર। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા બાદ ભાજપા હવે એક્ટિવ થઈ છે અને ભાજપના અલગ અલગ નેતાઓ તેમને બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે। ઇનામદારને બનાવવા માટે પાર્ટીના નેતાઓ અત્યારે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હોવાના સમાચાર છે, જેમાં અકુબા જાડેજા અને રાજેન્દ્રસિંહ પાઠકને લઈને વિગતો અત્યારે મળી રહી છે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, હવે ઇનામદારને બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, કોણ કોણ અત્યારે મનાવવા પહોંચ્યું છે? देखो, वडोदराની વાત કરવામાં આવે તો કેતન ઇનામદારને મનાવવાની જે જવાબદારી છે તે હકુબા જાડેજાને સોંપાઈ હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે હકુબા જાડેજા સાથે તેમની બંધબારણાની તસવીરો છે તે આવી રહી છે। બીજી તરફ સમગ્ર મામલે જે ઓપરેશન છે તે કમલમ માફ કરશો ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના નિવાસસ્થાને પણ ચાલી રહ્યું તેવું લાગી રહ્યું છે, કેમ કે જ્યારે TV9 દ્વારા એ સવાલ પૂછવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે કેમ નારાજગી છે, તો સીઆર પાટીલ દ્વારા કહેવામાં આવ્યું કે વ્યક્તિને નારાજગી તો હોઈ શકે, મને પણ નારાજગી છે। અને તેની સાથે એવું પણ કહેવામાં આવ્યું કે પાર્ટીમાં કોને ભેળવવા કે કોને નહીં એ પાર્ટી નક્કી કરશે, વ્યક્તિ નહીં। એટલે કે ક્યાંક ને ક્યાંક સીઆર પાટીલે જે રીતે કીધું છે તેમાં વ્યક્તિગત નારાજગીથી તે વ્યક્તિગત નારાજગી છે તેને સ્વીકારે પણ છે, પરંતુ પાર્ટીના નિર્ણય પાર્ટી લેશે તે પ્રકારની પણ વાત છે। પરંતુ માનવામાં એવું આવી રહ્યું છે કે મહદ અંશે સાંજ સુધીમાં ઘીના ઠામમાં ઘી ઠરી શકે છે।
કિંજલ, ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપ આપી રહ્યા છો. એક તરફ કેતન ઇનામદારની નારાજગી, બીજી તરફ મનાવવા માટેના પ્રયત્નો પણ તેજ. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. હવે ભાજપના ઉચ્ચ પદાધિકારીઓ આ મુદ્દે બોલવા તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે ગોરધન ઝડફિયા સાથે જ્યારે TV9 સંપર્ક કર્યો ત્યારે આ મામલે કંઈ પણ કહેવાનો જાણે ઇનકાર કર્યો. એક તરફ CR પાટીલનું નિવેદન કે જેમાં તેમણે પણ ખૂબ ઓછા શબ્દોમાં જવાબ આપ્યો, તો બીજી તરફ ભાજપના અન્ય પદાધિકારીઓ પણ આ મામલે કંઈ પણ કહેવા તૈયાર નથી. તો આપને જાણકારી આપી દઈએ કે એક તરફ કેતન ઇનામદાર જે છે તેમણે રાજીનામું આપ્યું છે, ભરતી મેળાનું કારણ આગળ ધરવામાં આવ્યું છે, તો બીજી તરફ જે તેમના અન્ય સમર્થકો છે તેઓ પણ રાજીનામા આપી રહ્યા છે. જોકે લોકસભાની ચૂંટણીનો સમય ખૂબ નજીક છે અને તેવામાં ભાજપમાં ઉકળતો ચરુ. અમારા સંવાદદાતા કિંજલ જોડાયેલા છે ફોન